બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરી કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મુખ્યમંત્રીને સિંચાઈના પાણીને લઈને પત્ર લખ્યો। નર્મદાની બ્રાન્ચ અને માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે પત્ર લખવામાં આવ્યો। બાજરી અને ઉનાળુ પાકો માટે પાણીની જરૂરિયાતોને લઈને પાણી છોડવા માટે પત્ર લખાયો છે। સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી છોડવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરાઈ છે। છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે, ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને માગણી કરી છે કે ઉનાળાના સિઝનની અંદર ખેડૂતો બાજરી, જુવાર તેમજ પોતાના પશુપાલકને નિભાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કરતા હોય છે। આ સમય દરમિયાન પાણી બંધ કરી દેવું એ યોગ્ય નથી। બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી નર્મદાની બ્રાન્ચ કેનાલ અને માઇનર કેનાલ તેમજ સુજલામ સુફલામ કેનાલોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। બનાસકાંઠાના વાવના માલસણમાં સિંચાઈના પાણી માટે અનોખો વિરોધ થયો છે। સ્થાનિકોએ સિંચાઈના પાણી માટે કેનાલમાં હવન કર્યો। હવન કરી તંત્રને જગાડવા સ્થાનિકોએ પ્રયાસ કર્યો। પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ સહિત ખેડૂત આગેવાનો પણ જોડાયા હતા। ઉનાળામાં સિંચાઈના પાણી માટે કેનાલોમાં પાણી છોડવાની માંગ કરાઈ છે। લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના, ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી, રજકો જેવા ખેડૂતોને જે પશુપાલન નિર્માણ થાય એના માટે જે ખેતી કરવામાં આવી, પિયત કરવામાં આવ્યું છે। સો સરકારને પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના, કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં। પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે, ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને હવે અડધી સિઝને અત્યારે છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે। પ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટીને મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા, તો તાત્કાલિક ધોરણે પાણી છોડાવો। 1-3 થી પાણી કેનાલોમાં બંધ કરવામાં આવ્યું છે। વચ્ચે પાણી બંધ કરીને પાણી ચાલુ કર્યું હતું। ખેડૂતોએ ઘણો મોટો પિયત કર્યો છે। ખેડૂતોએ માલ ખૂબ છે, પશુધન છે અને વ્યવસાય એમને પશુનો છે, એટલે ઘાસની ખૂબ અછત છે। અછતને લીધે ખેડૂતોએ પિયત કર્યો છે। સરકારે એવો કીધો હોત કે અમે પાણી હાલવાના નથી, તો અહીંયા અઠવાડિયે પૂરતું પાણી શું કામ ચાલુ કરવું પડ્યું? ખેડૂતોને નર્દન કરવા સારું પાણી ચાલુ કર્યું। આમાં કોઈ કોંગ્રેસ, ભાજપ કોઈ પક્ષ નથી, ખાલી એક જ ખેડૂત અને ખેડૂતની વેદના છે। સરકાર વહેલી જાગે અને ખેડૂતોને પાણી હાલે અને ખેડૂતોનું હિત વિચારે।